ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। आज से पूरे गुजरात राज्य में आरोग्य कर्मियों ने अपनी लंबित मांगों को लेकर अनिश्चितकालीन हड़ताल शुरू कर दी है। इस हड़ताल में नर्मदा जिले के आरोग्य कर्मी भी शामिल हैं। तिलकवाड़ा तहसील में कार्यरत आरोग्य कर्मियों ने तालुका हेल्थ ऑफिसर डॉक्टर सुबोध कुमार को एक आवेदन पत्र सौंपकर अपनी मांगों को शीघ्र स्वीकार करने की अपील की। इन आरोग्य कर्मियों की मुख्य मांगों में 2845 ग्रेड पे देना, खातिकीय परीक्षा को रद्द करना और अन्य कई मांगे शामिल हैं। ये कर्मी अपनी निष्ठा के साथ दिन रात कार्य करते हैं, लेकिन लंबे समय से उनकी मांगों पर कोई ध्यान नहीं दिया गया। पहले भी उन्होंने हड़ताल की थी, लेकिन उस समय उन्हें मौखिक आश्वासन दिया गया था। अब तक किसी भी मांग पर कोई ठोस कदम नहीं उठाया गया है, जिससे इन कर्मियों में नाराजगी है। गुजरात राज्य आरोग्य महासंघ के आदेश के तहत आज से आरोग्य कर्मियों ने इस हड़ताल को और बढ़ाने का निर्णय लिया है। तिलकवाड़ा तहसील के आरोग्य कर्मियों ने फिर से अपनी मांगों को लेकर तालुका हेल्थ ऑफिसर को लिखित आवेदन सौंपा है, जिसमें उन्होंने अपनी मांगों को जल्द स्वीकार करने की अपील की है। હું બાળિયા પારુલબેન જે એફએડબલ્યુ તરીકે તિલકવાડા તાલુકામાં ફરજ બજાવું છું અને આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ, જે અમારી મુખ્ય માંગણીઓ ટેકનિકલ ગણવા બાબત છે અને જે અમે અગાઉ પણ આ બાબતે હડતાલ પર કરી ચૂકેલા છે, તે છતાં સરકારે અમારી વાતની સ્વીકાર નહીં અને આ વાત અમારી કાને ધરેલ નથી, જે ફરીથી અમે આ મુદ્દો લઈને અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છે અને સરકારને ફરી અમે કહીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અને અમે અમારી ફરજ જે પહેલાં અમે કરીએ છીએ, ગામડે ગામડે ફિલ્ડમાં ઘરે ઘરે જઈને કામગીરી કરીએ છીએ, છતાં અમારે ટેકનિકલ ગણતા નથી, જેથી અમારી સરકારને રજૂઆત છે કે અમારું માંગણીઓ સ્વીકારે। હું એમજી શેખ, તિલકવાડા તાલુકા આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખ। આજથી અમે લોકો ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ અને નર્મદા જિલ્લા આરોગ્ય મહાસંઘના આદેશથી અમે લોકો આજે તારીખ 17/3/2025થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી બે છે, એમાં એક ગ્રેડ પે કે જે અમને ટેકનિકલ ગણી અને 2400નો ગ્રેડ પે આપવા માટે અમારી માંગણી છેલ્લા 2 વર્ષથી ચાલુ છે અને ઉચ્ચતર 2842। તો એની અંદર સરકારે અમને મૌખિક હા પાડી, છતાં આજ દિન સુધી જીઆર કર્યો નથી। અને બીજો મુદ્દો અમારો ખાતાકીય પરીક્ષા કે જે ઉચ્ચતર અને પ્રમોશન લેવા માટે જે ખાતાકીય પરીક્ષા જે રાખી છે એ નાબૂદ કરવી, એવી અમારી મુખ્ય બે માંગણીઓ છે। અને અમારી આ હડતાલ જ્યાં સુધી અમારા આ બે પ્રશ્નોનું નિરાકરણ સરકાર જીઆર સાથે નહીં કરે ત્યાં સુધી અમારી આ અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ જ રહેશે। તેમજ ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળ તરફથી જે કંઈ બી કાર્યક્રમો યોજવામાં આવશે એમાં અમારા તિલકવાડા તાલુકા કર્મચારી મંડળનો પૂરેપૂરો સહકાર હશે અને અમે પણ એ કાર્યક્રમમાં જોડાઈ જઈશું। જય હિન્દ। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। ये हड़ताल तब तक जारी रहेगी जब तक सरकार या संबंधित अधिकारी इन कर्मियों की मांगों को मान नहीं लेते या उन पर कोई ठोस कदम नहीं उठाते। आरोग्य कर्मी अपनी सेवाओं के प्रति पूरी निष्ठा रखते हुए इस समय बस न्याय की उम्मीद कर रहे हैं। इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।